મોઢામાંથી શબ્દ ન નીકળતો હોય અને કદાચ ખાટલે પડ્યું હોય બાપા, કદાચ શરીરમાં પીડા ઉપડી હોય અને મેલની ભક્તિ કરી હોય, મેલના પાછા પેલા મોટા બૈરા અને બાપ પણ જો જો મારા ગયા પછી મારી કરિયા પ્રજન મે નો જોઈએ ને મારા ગયા પછી મારી કરિયા નો જોઈ દેવી ભગવાન નો રજવાતી જો થડામાં બેઠી હોય તો બાપ આ તો નોટનો વ્યવહાર કરતો ગયો ને રજવા નો થયો બાપ રજવા નો દે સાહેબ કદાચ તમે એટલી વાતો માંડી ગયો મારી તારો ગોતી લે તારો કડિયા ગોતી લે રે રે મને તારા દેખા હોવા છતાં હું દીધો મોહ જનક તનો મન ભક્તિ જને પોતાના હાડુના હોકારે કરે કાયમી કામ કરી જમાના પ્રણવા વાયદા બને દેવી માવડા મોડેલા સાહેબ દેવી માવડા એ બેટા કદાચ તું મરી જાય પછી તારા બાવડા મેલું ફેલ નહીં તને બાવડા કરી આપણે એટલું કહેતો હોય પટિયા હું બેઠો છે ને ખાલી હાલ પટિયા મારી કરિયામાં ક્યાંક વાત આવી છે કોકને અમાર હું આવરણ આવી ગયું કોકને કારણ આવી ગયું છે સાહેબ પણ હાચી હો પડી કદાચ ગુરુએ કહ્યું હોય ને આચા પ્યાલા જો પ્રભાતના પોરમાં ગુરુએ હાચી અક્ષરી ઉપાઈ હોય ને સાહેબ તેની પોતાનો પટિયા જેમ સૂરજ નારાયણ કિરણું કાઢે એમ પોતાનો પટિયા ગયો ને પોતાનો રોમે રોમથી મેલડી છે ને કિરણું ફોડે બાપ મેલડીની ફોડો ફોડે અને ખાલી આમનો પોતાની કરિયાતમાં ગમે એવા આવનારે ગમે એવા કારણો પોતાની કરિયાતમાં ખાલી નજર જ માંડવાની હોય બાપ અને ગમે એવા કારણ હોય ને પલમાં પી નો જાય ને એ તેની તો જાનની ભક્તિ નો કરી જવાય બાપ સાહેબ ઈ પઢિયાર પીતો નો હોય એના ઓઢવાની માલિક કરતો એની મેલડી બેઠી હોય બાપ ઈ ગમે એવા કારણ પીવાનું તો મેલડી મારી મનાની બહારથી પી જાય બાપ મારી મનાની બહારથી પી જાય ધન છે મારા પરમાર પરિવારને દેવી કાજે પોતાના બાપ કાજે પોતાના પઢિયાર કાજે આ પરમાર પરિવાર એક થઈ પોતાની મેલડીને પોતાનો દીકરો કેવા બેઠા છે